સંતુલન આવશ્યક છે. પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત રહેવું એ બહુ સારી બાબત છે, પરંતુ તેની સાથે સાથે સંતુલન જાળવી રાખવું એ પણ એટલું જ જરૂરી છે. આથી કાર્યની સાથે પોતાના દૈનિક જીવનનું સંતુલન સાધવાનું પણ ધ્યાન રાખો. સફળતા મેળવવાની પાછળ ગાંડા ન થઈ જાઓ. ઈમાનદારીપૂર્વક ધન સંપત્તિ કમાવામાં કશું જ ખોટું નથી, પરંતુ પોતાના સ્વાસ્થ્ય તથા કૌટુંબિક સુખ શાંતિના ભોગે તે કમાવી ન જોઈએ, નહીં તો આગળ જતાં તેના ભયંકર પરિણામો અવશ્ય ભોગવવા પડશે. માનસિક તાકથી બચવા માટે કામ કરતી વખતે વચ્ચે થોડોક આરામ કરો. ઊભા થઈને 2-5 આંટા મારો. થોડુંક ફરો અથવા હળવું સંગીત સાંભળો. સાપ્તાહિક રજાના દિવસે પોતાના પરિવારજનો કે મિત્રોની સાથે કોઈક સૌંદર્ય સ્થળે જાઓ. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાથી શરીરનો તાત તથા માનસિક તણાવ દૂર થઈ જાય છે અને શાંતિ, પ્રસન્નતા તથા આનંદનો અનુભવ થાય છે. દરરોજ થોડોક વ્યાયામ કરો. આસન તથા પ્રાણાયામ કરો. તાજા ફળો, લીલી શાકભાજી, જાંડું અનાજ, પ્રોટીન તથા શુદ્ધ ઘી, દૂધનું સેવન કરો. પૂરતું પાણી પીવો અને સમયસર ભોજન લો તથા રાત્રે વહેલા સૂઈ જવાની ટેવ રાખો. ચા કોફીનું સેવન ઓછામાં ઓછું કરો. તેના બદલે બીજું કોઈ સ્વાસ્થ્યવર્ધક પેય લેવામાં આવે તો વધારે સારું. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરો અને 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ મળે એવો પ્રયાસ કરો. સારા પ્રેરણાદાયક પુસ્તકો વાંચો. સ્વસ્થ અને પ્રેરણા મળે એવું મનોરંજન કરો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ તથા ધ્યાન કરો. એનાથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ રીતે કાર્ય કરવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય, મનસ્થિતિ તથા કૌટુંબિક જીવન વચ્ચે સંતુલન સાધવાથી વર્તમાન સમયના ખરાબ પ્રભાવથી બચી શકાય છે. શરીર સ્વસ્થ રહે છે અને માનસિક શાંતિનો અનુભવ થશે. આ રીતે પોતાના જીવનને સફળ, સ્વસ્થ, આનંદદાયક અને સુખી બનાવી શકાય છે. મિત્રો, આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે તથા ચેનલને સબસ્ક્રાઇબ કરશો.